हाय मित्रों, केम छो? जय माताजी। तो मित्रों आज पूनम है, बस आज इच्छा थी तो मैं आपको व्लॉग बनाई दीए। तो भाई एकदम माताजी दर्शन कर लो। पहला तो एकदम माताजी दर्शन कर दिए। तो भाई आज व्लॉग बताइए तमने भाई આપણે આખો દિવસ દરમિયાન શું કરવાના છીએ એ પ્રમાણે આખો તમને વ્લોગ બતાવું છું, તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો। તો મિત્રો આપણા માતાજીનું મંદિર, તો ભાઈ આજે પૂનમ પણ છે અને રવિવાર છે, તો ભાઈ એકદમ માતાજીના દર્શન કરી લો। તો ભાઈ આ રૂમ તો તમે જોયેલો જ છો ભાઈ, માતાજીનો મઢ। આપણે બહાર જઈશું હવે। તો ભાઈ જેવા આપણે બહાર આવ્યા છીએ તો તમે જોવા એવા સીધું જ ભાઈ એકદમ ગાય આવીને એકદમ ઊભી છે ભાઈ, રાહ જોઈને જ, કારણ કે ભાઈ મને કંઈ રોટલી કે એવું ખવડાવશે। તો ભાઈ એકદમ પૂનમ છે અને રવિવાર છે, ભાઈ રવિવારના દિવસે આપણા ઘરે ગાય આવે તો બહુ બહુ સુખન કહેવાય। અને સામે પણ તમે જોશો ભાઈ, તો ભાઈ પતરા ઉપર તો ભાઈ એકદમ પક્ષીઓ દાણાને એવું નાખીએ તો ભાઈ એકદમ પક્ષીઓ પણ બધા આવી જતા હોય। તો ભાઈ એકદમ સવારનું એકદમ ભાઈ મોસમ છે, તો ભાઈ એકદમ સૂર્ય પણ ઉગ્યો છે અને સામે તમે જુઓ તો ભાઈ ચબૂતરોને ભાઈ અમારા ઘરના આજુબાજુનું લોકેશન છે। તો ભાઈ એકદમ ગાય માતા પણ ભાઈ સવારે વહેલા વહેલા અમારા ઘરે આવીને ઊભા થઈ ગયા છે। તો ભાઈ મેઘા એકદમ ગાય આવે તો ભાઈ એકદમ પાણી પીવરાઈ રહી છે। તો ભાઈ સામે તો આપણે એકદમ ચાઠિયું બનાવેલું છે। તો ભાઈ ચાઠિયાના અંદર કૂતરાઓ, બિલાડાઓ, ભાઈ ખીચકોલી, બધા નાના નાના જે પશુ પક્ષીઓ પાણી પીવે છે। અને ભાઈ આ ગાય છે ભાઈ, તો બહુ પહેલાં પણ આપણા ઘરે આવતી હતી, વચ્ચે એકદમ બંધ થઈ ગઈ હતી, નથી આવતી, અને પાછી આજે પૂનમ હતી, રવિવાર હતો, તો ભાઈ ગાય આજે આવી ગઈ છે। તમે જોઈ શકો તો ભાઈ ઘરના આજુબાજુ પણ ઘણા બધા નાના ગલુડિયા કૂતરાઓ આપણા રહે છે। એ જ પ્રમાણે ભાઈ એકદમ ઘરાઘર ફૂલ છોડ પણ આપણે વાવી દીધેલા છે। અને સામે પણ તમે જુઓ તો ભાઈ આપણું મકાન છે। બેટા રોટલી લેતી ઉપરથી રોટલી લઈને ખવડાય, તો પીસે તો ખાવું કે। તો ભાઈ કહેવત છે ને કે ભાઈ જ્યારે કોઈ પણ પશુ કે પક્ષી આપણા ઘર આગળ ત્યારે જ આવતું હોય જ્યારે એને આશા હોય કે ભાઈ અહીંયાથી મને કટકો રોટલો ખાવા માટે મળશે, કે ભાઈ મને દાણા અહીંયાથી મળશે, મને કોઈ પાણી પીવા મળશે, ત્યારે જ ભાઈ કોઈ પણ જાનવર પશુ પક્ષી આવતું હોય છે। મેં સામે જોવા તો એકદમ કણજીનું ઝાડ છે, એના પર પણ ઘણા બધા વાંદરાઓ આવીને બેઠા છે। તો ભાઈ આપણને યથાશક્તિ પ્રમાણે જે મળે છે એ આપણે ભાઈ એમને ખવડાવીએ છીએ। તો મિત્રો બસ એક જ તમને આપણે સંદેશો કહેવો છે કે મિત્રો આપણને જો કદાચ ભગવાને કંઈ આપ્યું હોય તો ભાઈ આપણે થોડું ઘણું પૂનદાન કરતું રહેવાનું। કોઈ પણ પશુ પક્ષીને કોઈ પણ નુકસાન પહોંચે એવું નહીં કરવાનું, કારણ કે ભાઈ તમારા ઘરે ત્યારે જ કોઈ પશુ પક્ષી આવે છે કે જ્યારે એને ખબર હોય કે જ્યારે મને કંઈ નાખશે, અને તમે ભાઈ એને ખરેખર મારો છો તો ખરેખર બહુ મોટું પાપ લાગે છે। તો આપણે એવું ના કરવું જોઈએ। તો આપણે એ પ્રમાણે આજે એકદમ વિડીયો બનાવી દીધો। આપણે ઘણા બધા ટાઈમથી બ્લોગ બનાવ્યો નહોતો, તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દીધો। હવે આજે મારા ઘરે આવી હતી ગાય, તો એના પર આજનો બ્લોગ બનાવી દીધો છે। તો તમને કેવો લાગ્યો તો ભાઈ આપણી ચેનલ છે મારી જીવન સંગીની, તો આપણી ચેનલને લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો મમ્મી પણ ઉપરથી જોઈ રહ્યા છે। તો આવજો, આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું। આવજો, બાય, જય માતાજી।